નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। જસદણમાં રાજકારણમાં વિસ્ફોટ થયો। ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીની ઊંઘ હરામ થઈ। વીસી મંડળ દ્વારા આવનારી વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી। જસદણ વિધાનસભા 72 બેઠક પર વીસીને મોટું સમર્થન। જસદણ સરપંચ યુનિયન દ્વારા જસદણના તમામ ગામના સરપંચ વીસીને ચૂંટણીમાં ખુલ્લો ટેકો જાહેર કર્યો। સરપંચ યુનિયન દરેક ગામ શું નામ તમારું? મારું નામ પલાળિયા ગોપાલભાઈ લીંબાભાઈ બાખલવડ। શું હોદ્દો છે તમારો? અત્યારે તો અમારો હોદ્દા તો અમારા ગામ પ્રમાણે સરપંચના પ્રતિનિધિ તરીકે અને જસદણ તાલુકા સરપંચ યુનિયનના પ્રમુખ તરીકે જૂની ટર્મમાં હતો અને અત્યારે બીજી ટર્મ છે, હજી તો એમનામ સેવી ચાલુ હોદ્દા ઉપર છો? હા, એમાં હું તીકડે જે કાંઈ કોઈ ફેરૈયા નથી, એમનામ ચાલુ જ છે। ઓકે, હવે સરપંચ પ્રતિનિધિ આપ ગોપાલભાઈ, આપને વાત કરવા માંગુ કે હમણાં 2 દિવસ પહેલા વીસી કર્મચારી, જે ગ્રામ પંચાયતનો કર્મચારી છે, એને મીડિયાના માધ્યમથી જાહેરાત કરવામાં આવી હતી કે આવનારી ચૂંટણીમાં વિધાનસભાની અંદર વીસી યુનિયન ચૂંટણી લડી રહ્યા છે। એના પગારની હિતને લઈને સરકાર સામે ચૂંટણી લડી રહ્યા છે, તો આપના સરપંચ યુનિયન તરફથી એમને ટેકો આપવામાં આવ્યો, તો શું કહેશો? હા, અમારો ટેકો જ હોય ને। જો વીસીઓને જો એને પોતાના જો રોટલા માટે જો એ લોકો લડત કરતા હોય, એને રોજીરોટી માટે, અને જે કાંઈ અત્યારે બેરોજગાર છે, તો આવા સારા કામમાં અમારા સરપંચોનો બધા એનો એને પૂરો સહકાર જ હોય। અને વીસી આ વખતે ચૂંટણી લડી રહ્યા છે, કેટલો સમર્થન આપશો એને ચૂંટણીમાં? એ તો બધા સરપંચો તરફથી વીસીને બધાને પૂરેપૂરો સહકાર અને સપોર્ટ જ આપવામાં આવે છે। કેટલું મતદાન કરાવશો વીસી તરફે? મતદાનમાં તો આમાં બધું આખું ગામ હારે જ હોય ને, વીસી ને સરપંચ ને બધા હારે જ કામ કરતા હોય ને, એ લોકોને એનો ટેકો જ હોય ને। વીસી ની કેટલી જરૂર પડતી હોય છે આપને? વીસીને તો નાના નાના કામ હોય, આવકના દાખલાથી માંડીને તે કોઈ પણ આપણે ઓનલાઈન ફોર્મ ભરવાના હોય, 7/12 કાઢવાના હોય, અનેક પ્રકારના હોય, વૃદ્ધા પેન્શનના ફોર્મ હોય, વિધવા પેન્શનના હોય, એને અનેક એને કામગીરી આવે છે। વીસી જીતી જાય એટલો ટેકો આપશો ખરા? હા, એ તો બધા સરપંચો બધા જો સાચા મનથી મત છે તો એ તો વીસી જીતી જાય ને। હા, એ તો કોઈ એમાં કોઈ તો એ તો શોક જ છે। વીસી ના ટૂંકમાં ખુલ્લું સમર્થન મળી રહ્યું છે આ વિધાનસભાની ચૂંટણીમાં? હા, એ તો સત્ય માટે કોઈ પણ માણસ લડતો હોય, એના રમેશના માટે અમે તો એ લોકોની સાથે જ હોવી।